કે કોકે ઉઘરાણીનો લેટર મોકલો જેલમાં. કે 2 વર્ષ આ પૈસા લઈ ગયા ને પાછા આપતા નથી. કે પૈસા પૂરા પાડો. 6 જણા કૌરવો બન્યા, 5 જણા પાંડવો બન્યા. પછી કે 5 પાંડવો વનમાં ગયા. તો એ ગયા હજી પાછા નહીં જાય. મીઠપ વાળા માનવી જેદી જગ છોડીને જાહે, કે મીઠપ વાળા માનવી જેદી જગ છોડીને જાહે, કાગા તેદી એની કાણું ઘર ઘર મંડાય. કે કાગા તેદી એની કાણું ઘર ઘર મંડાય. સારું જીવન જીવી લ્યો ને એની મજા છે હો. હા, અને આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી આપણી માતૃભાષા છે એનો આપણને ગર્વ હોવો. તમે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો એનો વાંધો નથી, પણ આપણે ગુજરાતી છે એનો આપણને ગર્વ હોવો જોઈએ. ઘણા તો ઇંગ્લિશમાં ભણાવે, ગુજરાતી ઉપર એને ગર્વ નથી. એક જણો હમણાં લંડન ભણીને આવ્યો, તે લંડનમાં ડિગ્રી મેળવી લીધી, સર્ટિફિકેટ લઈને આવ્યો, પણ જે હામાં મળે ને એને કે આમ જો લંડન ભણીને આવ્યો, લંડનમાં આમ જો ગ્રેજ્યુએટ ડિગ્રી છે. એ કે જે સવાલ પૂછો ને એના 4 જવાબ આપો. જે સવાલ પૂછો ને તમે તારે 4 જવાબ આપો. હવે એમ એક દી ગામડા દાદાને મળ્યો. દાદાને કે દાદા, કે હા, કે દાદા તમે કેટલી ચોપડી ભીણા? દાદા કે બટા હું 4 ભીણા. અરે કે આમ જો દાદા ગ્રેજ્યુએટ આમ જો લંડન ભણીને આવ્યો. એ કે આમ જો ડિગ્રી હોય. કે દાદા તમે ગમે એવો સવાલ પૂછો ને એના 4 જવાબ આપો. દાદા કે એમ ગમે એ પૂછે એનો 4 આપ? કે હા. કે બોલતો બટા તારા બાપાનું નામ શું છે? બોલો ઉભો જ ન રહ્યો, બોળી થઈ ગયો. દાદા ભૂકા કાઢના. એક જણાને હમણાં જેલની સજા થઈ. એટલે જેલમાં બરોબર ગયો કે કોકે ઉઘરાણીનો લેટર મોકલો જેલમાં. કે 2 વર્ષ આ પૈસા લઈ ગયા ને પાછા આપતા નથી. કે પૈસા પૂરા પાડો. તો ઓલે હામો લેટર જવા દીધો. કે જેલમાં કોઈ પણ જાતનો ઉઘરાણીનો લેટર મોકલવો નહીં, નકર મર્ડર થાય. કે જેલમાં બધા વસાળે જાહેરમાં તમે કે લેટર મોકલો, મારી આબરૂ હું? હવે આબરૂ હોય જેલમાં જાય. એક જણા તમને જેલમાં હતો ને, એટલે જેલર સાહેબે કીધું કે ભાઈ જેલમાં કેદીઓ હોય, કેદીઓને બધા લોકો મળવા આવે. કે એના સગા સંબંધી બધા મળવા આવે, તને કોઈ મળવા નથી આવતું. તારા સગા સંબંધી કોઈ છે નહીં? એ કે સાહેબ કાકા છે, એ કે 2 મોટા બાપા છે, એ કે મારા હારા છે, ઘણા બધા છે. એ કે તો એ કે કોઈ મળવા કેમ નથી આવતું? એ કે તમારી દયાથી બધા અહીંયા છે. તો બોલો આપણું કુટુંબ ન્યા હતું. એકવાર તો એક ગામના સરપંચ ને મંત્રી ને તલાટી ને બધા થઈને એ કે આપણે જેલમાં જોવા જઈએ, કેદીઓને મળવા જાય. કેદીઓને મળવા ગયા. જેલર સાહેબ આમ મૂંઝાઈને બેઠા હતા. એટલે કીધું મંત્રીએ કે કેમ મૂંઝાઈને બેઠા? એ કે હમણાં 15 દી પહેલા એક ઘટના બની. એ કે શું ઘટના બની? એ કે આ કેદીઓ એ બધા નક્કી કર્યું એ કે આપણે મહાભારતનું નાટક કરીએ. એ કે હા, એ તો સારી વાત કહેવાય. કે મહાભારતનું નાટક તો સારું. કે એમાં સંસ્કાર સારા આવે, એમાં સુધારો થાય. એ કે પણ ભારે કરી. કે હું ભારે કરી? એ કે 6 જણા કૌરવો બન્યા, 5 જણા પાંડવો બન્યા. પછી કે 5 પાંડવો વનમાં ગયા. તો એ ગયા હજી પાછા નહીં જાય. મંત્રી કે એ તો હવે 12 વર્ષે પાછા નહીં આવે. હા, 13મા વર્ષે હંતાઈ જાય. કે અજ્ઞાતવાસ હતો ને 13મો વર્ષ. અમાન્ય ભાવનગરની જેલ છે ને, ભાવનગરની જેલ, એની જેલની જે દિવાલ છે ને એ 2 ફૂટ ઉપર લીધી, 2 ફૂટ વધારી, અને પછી ઉપર વાયર દોડાવ્યા. શું કામ? કે જેલમાં કેદીઓ ભાગી જાય એટલે નહીં, જમવા ટાઈમે બહારના અંદર બહુ આવતા કૂદી. 2-3 ને તો પોલીસ વાળાએ પકડ્યા. એ કે એલા ક્યાંથી આવો? એ કે બહારથી. એ કે હું લેવા? એ કે જમવા. અહીંયા હું હદાવ્રત ખોલ્યા છે. એક બેન એને ઘરવાળાને કે તમે આજ રજા છે ઘેરે છો, તો એ કે મને એવી જગ્યાએ લઈ જાઓ ને જ્યાં હું ક્યારેય ગઈ જ ન હોય. તમે મને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં ગઈ જ ન હોય. ઓલો બાવડું પકડીને રહોડામાં લઈ ગયો. એ કે 6 મહિના તો અહીંયા નહીં ગયા, અહીંયા જાતું. ઘણા જો તમે નામ એવા ગુણ ન હોય. હા, એક બેન પૂછ્યું કે નામ શું? તો કે વાલો. હવે નામ જ વાલો, આખું ઘર ડોળા કાઢે. એક બેન ને પૂછ્યું તમારું નામ શું? તો કે શોભા. હવે નામ શોભા હોય, ઘરમાં લીલ બાજી ગયું. એક ભાઈ ને કીધું તમારું નામ શું? તો કે શાંતિ. નામ શાંતિ, આખા દીમાં 5 વાર વાવાઝોડું ઘર હોપટ નીકળી જતું. એટલે નામ એવા ગુણ નો. ખુશ રહો, હસતા રહો અને જોતા રહો મારી ચેનલ, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, આભાર.